ધોરણ 12 જીવ વિજ્ઞાનના પ્રયોગની શરૂઆત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ। આપણને બધાને ખબર જ છે કે આ મહામારીના કારણે જીવ વિજ્ઞાનના પ્રયોગની અંદર અમુક પ્રયોગ જે છે એ રદ કરવામાં આવેલા છે, જેની માહિતી હું તમને વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલી આપીશ કે કયા પ્રયોગ જે છે આપણે રદ કરેલા છે। તો આપણે શરૂઆત કરીએ છીએ। આપણે પ્રયોગ નંબર 1 જે છે જીવ વિજ્ઞાનનો પ્રયોગ 1। આ પ્રયોગ જે છે એ ઉપલબ્ધ પુષ્પના પ્રાજનનિક ઘટકોનો અભ્યાસ। આ પ્રયોગ જે છે એ તમને પ્રશ્નમાં પૂછાય છે, જેનો તમારે પોતાને કરીને દેખાડવાનો હોય છે બોર્ડની એક્ઝામમાં। અને આ પ્રયોગની અંદર જે છે એ કયા કયા સાધનોની જરૂરત છે ને કઈ રીતે પ્રયોગ કરવામાં આવે છે એની આપણે હવે માહિતી મેળવીએ। આપ સર્વે અહીં જોઈ શકો છો, આપણા પ્રયોગની અંદર આપણે અહીં 2 પુષ્પ અત્યારે લીધેલા છે। એક છે ધતુરાનું પુષ્પ છે, આ સફેદ કલરનું જે છે એ ધતુરાનું પુષ્પ છે, અને આ લાલ કલરનું જે છે એ આપણું જાસૂદનું પુષ્પ છે। આ 2 પુષ્પ જે છે એની અંદર આપણે એના પ્રાજનનિક ઘટકો જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર છે। તો એની અંદર આપણે જોઈએ કે 2 ઘટકો જે છે એટલે કે એના સ્ત્રી કેસર અને પુંકેસર, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ। તો આ સ્ત્રી કેસર અને પુંકેસરના અભ્યાસની અંદર આપણે જોઈએ કે બંને પુષ્પ જે છે એટલે કે ધતુરો અને જાસૂદ, આ બંને પુષ્પની અંદર એના ઘટકો જે છે એની આપણે ચર્ચા કરવાના છીએ। તો એના માટે આપણને શું શું જોઈશે? તો એના માટે આપણને એક તો અહીંયા જે છે વોચ ગ્લાસ, ફોરસેપ જે છે એ આપણે એને લઈશું, અને નીડલ। આટલા વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે એનો અભ્યાસ કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ કે જે જાસૂદનું પુષ્પ છે, જાસૂદના પુષ્પની અંદર આપણે એ જાસૂદના પુષ્પનો અભ્યાસ કરીએ તો સૌપ્રથમ જ્યારે આપણા હાથમાં પુષ્પ આવે છે ત્યારે આ પુષ્પની અંદર સૌપ્રથમ આપણે એને ખોલીને જોવાનું રહેશે કે એની અંદર સૌપ્રથમ એના સ્ત્રી કેસર અને પુંકેસરની સંખ્યા જે છે એ કેટલી જોવા મળે છે। સૌપ્રથમ આ પુષ્પ જે છે એ જોયા પછી એનો બાહ્ય દેખાવ તમને જોવો હોય તો બાહ્ય દેખાવની અંદર તમે જોઈ શકો છો, આ પુષ્પ જે છે એ અરીય સમમિતિ ધરાવે છે, એટલે કે કેન્દ્રના ભાગેમાંથી જે ત્રિજ્યા પસાર થાય છે એ પુષ્પને એક સરખા ભાગોની અંદર વિભાજિત કરે છે। આ ઉપરાંત આ દરેક ભાગની વાત કરીએ તો એની અંદર તો કે જોઈએ આપણે તો કે એના જે દલપત્ર છે એની સંખ્યા જોઈએ તો આપણે એક ભાગને અલગ કરતા જઈએ તો દલપત્રની સંખ્યા અહીંયા ફોરસેપથી આપણે એને અલગ કરતા જઈશું। દલપત્ર જે છે ફોરસેપથી આપણે અલગ કરીએ છીએ એટલે દલપત્રની સંખ્યા આપણને જાણવા મળશે। દલપત્ર 1, 2, 3, 4 અને 5ની સંખ્યા જે છે એની અંદર જોઈ શકાશે દલપત્ર। હવે આપણે એના પુંકેસરની વાત કરીએ તો પુંકેસર તમે જોઈ શકો છો કે જે પુંકેસર છે, આ પુંકેસર જે છે એ કેવા છે તો એક ગુચ્છી છે। હવે તમારા હાથમાં જ્યારે જાસૂદનું પુષ્પ આવે ત્યારે તમે જોજો આ બધા જ પુંકેસર જે છે એક જે તંતુ છે એનાથી જ જોડાયેલા છે, એટલે બધા જે છે એક જ ગુચ્છમાં જે છે ગોઠવાયેલા હોય છે। એટલે આ પ્રકારનું જે ગોઠવણી છે એક જ સમૂહમાં, આ પ્રકારની ગોઠવણીને એક ગુચ્છી કહેવામાં આવે છે। એટલે તમે અહીંયા જોઈ શકશો કે બધા જ પુંકેસર જે છે એ એક જ ગુચ્છમાં ગોઠવાયેલા છે। એની સંખ્યા નહીં ગણી શકો કારણ કે એ ગુચ્છની અંદર ઘણા બધા પુંકેસર જે છે જોઈ શકાતા હોય છે। ઘણા પુષ્પ એવા પણ હોય છે કે જેની અંદર તમે પુંકેસરની સંખ્યા ગણી શકો છો।
તો તમારે જ્યારે લાક્ષણિકતા કહેવાની હોય ત્યારે તમે એની સંખ્યાને પણ નિર્દેશિત કરી શકો છો. અને સ્ત્રી કેસરની સંખ્યા અહીંયા તમે ગણી શકો છો. સ્ત્રી કેસરની સંખ્યા જે છે એ 5 થી 6 જેટલી જોઈ શકાતી હોય છે. એટલે અહીંયા સ્ત્રી કેસરની સંખ્યા જે છે એ તમે ગણી શકો છો જાસૂદના પુષ્પની અંદર. એના પછી આપણે વાત કરીએ તો કે એનો જે બીજાશય છે, જાસૂદના પુષ્પની અંદર જે એનો બીજાશય છે, કારણ કે આપણને અહીંયા પ્રાજનનિક ઘટકની વાત કરવાની છે. પ્રાજનનિક ઘટકની અંદર પુંકેસર અને સ્ત્રી કેસરની વાત કરવાની છે. તો પુંકેસરની આપણે વાત કરી કે પુંકેસર જે છે એક ગુચ્છી છે. એના રિલેટેડ તમને આકૃતિ પણ દોરવાની હશે કે એક ગુચ્છમાં પુંકેસર કેવી રીતે ગોઠવાયેલા હોય. તો તમારી જે માર્ગદર્શિકા છે જીવવિજ્ઞાનની, એની અંદર તમને માહિતી આપેલી જ છે કે આકૃતિ જે છે એ એક ગુચ્છી પુંકેસરની કઈ રીતે હોય. અને એના પછી આપણે સ્ત્રી કેસરની વાત કરીએ તો સ્ત્રી કેસરની અંદર એનું બીજાશય જે છે એ કેવું છે તો કે ઉચ્ચસ્થ છે. તમે જોઈ શકો છો અહીંયા આ બીજાશય છે એનું. આ બીજાશય છે એ કેવું છે તો કે ઉચ્ચસ્થ છે, અંદર નથી. અને બાકીના બધા ઘટકો એટલે કે પુંકેસર છે, વજ્રપત્ર છે, દલપત્ર છે, એ એની નીચેથી નીકળતા હશે, એટલે કે એ ભાગો એની નીચેથી હશે. એટલે બીજાશય છે અહીંયા કેવા પ્રકારનું જોઈ શકાતું હોય છે તો કે બીજાશય જે છે એ ઉચ્ચસ્થ બીજાશય છે, એટલે ઉપરી જાય પ્રકારનું બીજાશય જોઈ શકાતું હોય છે જાસૂદની અંદર. અને આ જે છે બીજાશય જે છે એનો આપણે આડછેદ લઈએ, એટલે કે હવે તમે જોઈ શકો છો આ જે છે એ બીજાશય છે. આ બીજાશય જે છે એનો આડછેદ લઈએ, એટલે કે આપણે એક બ્લેડની મદદથી આપણે આ બીજાશય જે છે એનો આડછેદ લઈએ. તો આવી રીતે આ બ્લેડ છે એ બ્લેડથી આપણે એનો આડછેદ લેવાનો છે. ઘણા બધા આડછેદ લઈ અને આપણે એને વોચ ગ્લાસની અંદર રાખીએ છીએ. વોચ ગ્લાસની અંદર આપણે એને મૂકશું અને પછી એને માઇક્રોસ્કોપની નીચે આપણે એનું ઓબ્ઝર્વેશન કરીએ તો આપણને ખ્યાલ આવે કે એમાં બીજાશય જે છે કેવા પ્રકારનો જોઈ શકાતો હોય છે. બરાબર છે. આની અંદર આપણે આને સ્લાઇડની નીચે રાખી અને માઇક્રોસ્કોપની નીચે મૂકશું તો આપણને બીજાશય જે છે એ કેવો દેખાય છે તો કે બહુકોટરીય. તમે જ્યારે માઇક્રોસ્કોપની અંદર એને ઓબ્ઝર્વ કરશો તો ઘણા બધા કોટરો જે છે એની અંદર જોઈ શકાતા હોય છે. અને જરાયુ વિન્યાસ એટલે કે એની અંદર અંડકોની ગોઠવણી કેવી જોવા મળતી હોય છે? અક્ષવર્તી. અક્ષવર્તી એટલે કે મધ્ય ભાગે. તમને આકૃતિ જે છે તમારી જે જર્નલ છે માર્ગદર્શિકા એની અંદર આપેલું જ છે. જુઓ આ જે છે આ રીતની અક્ષવર્તી પ્રકારે એની અંદર અંડકોની ગોઠવણી જે છે એ જોઈ શકાતી હોય છે. તો આ જે છે આપણે વાત કરી જાસૂદના પુષ્પની. એવી જ રીતે ધતુરાના પુષ્પની પણ વાત કરીએ તો ધતુરાના પુષ્પની અંદર એની બધી જ જે છે એ દલ લગ્ન આ બધા જે છે એકબીજા દલપત્ર જે છે એકબીજા સાથે જોડાયેલા છે. આ બધા જે છે વજ્રપત્ર છે. હવે આપણે આ જોઈએ તો સમમિતિ કેવી છે તો કે અરીય સમમિતિ છે. હવે એને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ, કારણ કે તમને હંમેશા આ રીતે પુષ્પનો અભ્યાસ કરવા માટે એને બે ભાગમાં તમારે વિભાજિત કરવું પડશે. એટલે નીડલની મદદથી આપણે એને બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ એની અંદર તો કે જે પુંકેસર જે છે એની સંખ્યા કેટલી જોવા મળે છે તો કે 5 જે છે પુંકેસરની સંખ્યા જોઈ શકાય છે. અને સ્ત્રી કેસર જે છે વચ્ચે એક તમે જોઈ શકો છો. અને આ જે છે એક અહીંયા ખાસ નોંધવા જેવી બાબત એ છે કે અહીંયા જે તમે પુંકેસર જે છે એ દલપત્ર સાથે જોડાયેલા છે. તમે અહીંયા જોઈ શકો છો કે એ બધા છે એ દલપત્ર સાથે જોડાયેલા છે પુંકેસર. એટલે આ પ્રકારની જે જોડાણ છે એટલે કે દલપત્ર જે છે એની સાથે પુંકેસરનું જોડાણ છે એટલે એને દલ લગ્ન પુંકેસર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવતા હોય છે. એટલે અહીંયા પુંકેસર જે છે એને હું અહીંયા રાખું છું અલગ કરીને. એની સંખ્યા 5. સ્ત્રી કેસર જે છે એ કેટલા છે તો કે 1 છે.
અહીંયા તમે હવે એનો બીજાશય જે છે એ જોઈ શકો. તો બીજાશય જે છે અહીંયા કેવો હશે તો કે બીજાશય અહીં પણ એનો અભ્યાસ કરવો હોય તો બીજાશય અહીં એનો કેવો જોવા મળે છે તો કે બીજાશય જે છે એ ઉચ્ચસ્થ છે, એટલે કે અધોજાયી પ્રકારે બીજાશય જે છે એ જોઈ શકાતો હોય છે. બરાબર છે. અને હવે આ બીજાશયનો પણ આપણે જ્યારે છેદ લેવો હોય તો બીજાશયના છેદની અંદર આપણને અંડકોની ગોઠવણી અને અંડકો જે કોટર જે છે એની સંખ્યા આપણને મળી શકે છે. તો આ જે છે અલગ કર્યા બાદ આનો જે બીજાશય છે, આ બીજાશયનો જ્યારે આપણે આડછેદ લઈએ છીએ તો બીજાશયના આડછેદની અંદર આપણને વ્યવસ્થિત રીતે માઇક્રોસ્કોપની અંદર આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને વધારે ખબર પડે કે બીજાશયનો આડછેદ લેશું તો ધતુરો જે છે એની અંદર દ્વિકોટરીય જોવા મળે. એટલે કે બીજાશયની અંદર કોટર કેવા છે તો કે દ્વિકોટરીય છે. અને આ ઉપરાંત એની જે જરાયુની ગોઠવણી જે છે એટલે કે જરાયુ વિન્યાસ, અંડકની જે ગોઠવણી છે માઇક્રોસ્કોપની નીચે આપણે જોઈએ તો આપણને વધારે ખબર પડશે કે એની ગોઠવણી ચર્મવર્તી પ્રકારે છે, એટલે કે પરિઘવર્તી દિશામાં એના જે અંડકો છે એની ગોઠવણી જોઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને જ્યારે પરીક્ષાની અંદર કોઈ પણ પુષ્પ આપવામાં આવે તો આ પુષ્પનો તમારે એનો આડછેદ લેવાનો છે, એ પુષ્પને બે ભાગમાં વિભાજિત કરવાનું છે અને એના પછી એ પુષ્પ જે છે એ કેવી રીતની રચના ધરાવે છે એની માહિતી તમને ખબર પડી શકે. એટલે તમારા હાથમાં જ્યારે પુષ્પ આવશે તો એ પુષ્પના તમારે ભાગોની ચર્ચા કરવાની છે, એટલે કે એના પુંકેસરની ચર્ચા કરવાની છે અને એના સ્ત્રી કેસરની ચર્ચા કરી અને એના વિશે તમારે લખાણ કરવાનું છે અને એની આકૃતિ દર્શાવવાની રહેશે. તો આ જે છે પ્રયોગ નંબર 1 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ સાથે હું તમને અહીં એક સરસ વિડીયો જે છે એ દેખાડું છું, જે એક યુનિવર્સિટી દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવેલો છે. આ વિડીયો જે છે એ એકદમ સરસ એનિમેશન સાથે છે, એટલે તમે વધારે વ્યવસ્થિત રીતે જાણી શકશો. Characteristics of flowers. Plant kingdom contains an amazing range of diverse forms which are classified based on their similarities and differences. Plant taxonomy is the science that finds, identifies, describes, classifies, and names plants. The field identification of plants is based primarily on morphological features, particularly the floral characteristics. In this video, we will look at the characteristics of the petunia flower, long bean flower, and asparagus flower. Materials required: petunia, long bean, and asparagus flower, forceps, blade, glass slide, and dissection microscope. Let's begin with petunia flower. External observation. Petunia is a genus of flowering plant, comes under the family Solanaceae. Petunia is one most popular flower having different varieties. Petunia flowers have different colors, although they are most often purplish in color. We can observe that petals of petunia are united, so it is a gamopetalous flower. Similarly, sepals are also united and become gamocephalous flowers. Sepals and petals meet by their edges without overlapping, so the flower shows valvate estivation. Petals look like a funnel, so it is an infundibuliform flower. Cross-section of a petunia flower. Using a blade, carefully cut the flower into two. We can see that the petunia flower can be divided into two equal halves through any vertical plane, so it is an actinomorphic flower.
Inside the flower, we can see the stamens, the male reproductive organ, and carpel, the female reproductive organ. In the petunia flower, stamens are fused with petals, so it is an epipetalous flower. Let's take the count of number of floral leaves of each whorl in petunia flower. Carefully remove floral leaves of each whorl using a forceps and place them on a white paper. We can observe that petunia flower has 5 petals, 5 sepals and 5 stamens. Filament of the stamen is attached to the base of the anther, so petunia flower has a basifixed anther. The ovary has 2 carpels, so it is a bicarpellary gynoecium. Cross-section of ovary. Using a blade, cut thin section of the ovary. Mount the section on a slide in a drop of water and examine under dissecting microscope. The ovary is partitioned into chambers and the placentae are borne along the septa of the ovary, so it has axile placentation. We can observe that there are 2 chambers in the ovary, so it is a bilocular ovary. Long bean flower. External observation. Long bean is a genus of flowering plant, comes under the family Fabaceae. Sepals of the flower are united, so it is gamocephalous flower. Petals of the flowers are free from each other, so it is a polypetalous flower. Carefully observe the arrangement of petals. We can see that the posterior petal is large and overlaps the 2 lateral petals, which overlaps the 2 anterior petals. Cross-section of a long bean flower. Using a blade, carefully cut the flower into 2. We can see that the flower can be divided into 2 equal halves only along one vertical plane, so it is a zygomorphic flower. Inside the flower, we can see the stamens, the male reproductive organ, and carpel, the female reproductive organ. Let's take the count of number of floral leaves of each whorl in long bean flower. Carefully remove the floral leaves of each whorl using a forceps and place them on a table. We can observe that long bean flower has 5 petals, 5 sepals and 10 stamens. 9 stamens united to form a tube. The 10th stamen is free, so it is a diadelphous stamen. The filament of the stamen is attached to the base of the anther, so the flower has a basifixed anther. The ovary has 1 carpel, so it is a monocarpellary gynoecium. Cross-section of ovary. Using a blade, cut a thin section of the ovary. Mount the section on a slide in a drop of water and examine under a dissecting microscope. There is only 1 chamber in the ovary, so it is a unilocular ovary. Asparagus flower. External observations. Asparagus is a genus of flowering plant coming under the family Liliaceae. We can observe that the floral leaves of each whorl are in 3s or multiples of 3, so it is a trimerous flower. The sepals and petals look very familiar, so they are called tepals. There are 6 tepals arranged in 2 whorls of 3 each. Position of ovary is superior to other floral parts. Cross-section of asparagus flower. Using a blade, carefully cut the flower into 2. We can see that flower can be divided into 2 equal halves through any vertical plane, so it is an actinomorphic flower. In the asparagus flower, stamens are fused with the perianth, so it is an epiphyllous flower. Let's take the count of number of floral leaves of each whorl of the asparagus flower. Arrange the floral leaves of each whorl on a table. We can observe that the asparagus flower has 6 tepals, 6 stamens, and an ovary with 3 carpels. Cross-section of ovary. Using a blade, cut a thin section of the ovary.
Mount the section on a slide in a drop of water and examine under a dissecting microscope. The ovary is partitioned into several chambers and the placentae are borne along the septa of the ovary, so it is axile placentation. There are 3 chambers in the ovary, so it is a trilocular ovary. Each locule contains 2 ovules. Thank you, Amrita Vishwavidyalay, for this informative video.